ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કાલે આપણે વાત કરી કે વિજયનગર સામ્રાજ્ય અને એના આપણે ઇતિહાસ વિશે જાણ્યું. વિજયનગર સામ્રાજ્ય અને તેના આપણે ઇતિહાસ વિશે જાણ્યું. તો હવે આગળ આપણે જોવાનું છે બહમનીનું રાજ્ય. કયું રાજ્ય? કે બહમનીનું રાજ્ય. તેનો કયો સમયગાળો? કે ઈસવીસન 1347 ઈસવીસન 1518 સુધીનો સમયગાળો. તો જો કે તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં એટલે કે દક્ષિણમાં, દખ્ખણ એટલે શું થશે? દક્ષિણમાં ઝફર ખાને ઈસવીસન 1347 બહમની રાજ્યની સ્થાપના કરી હતી. યાદ રાખવાનું છે, બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો ઝફર ખાને. કોણે કરી હતી? તો કે ઝફર ખાને. ક્યારે કરી હતી? તો ઈસવીસન 1347. આ રાજ્યએ લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો હતો. કે 1.5 સદી સુધી શું કર્યું? તેને રાજનીતિ એટલે કે શાસન કર્યું હતું. ઝફર ખાન અલાઉદ્દીન બહમનશાહ, ઝફર ખાન અલાઉદ્દીન બહમનશાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. કે ઝફર ખાને કયું નામ ધારણ કર્યું હતું? કે અલાઉદ્દીન બહમનશાહ. ઝફર ખાને અલાઉદ્દીન બહમનશાહ નામનું નામ ધારણ કર્યું અને તેણે સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા હતા. કે તેણે કઈ રાજ્યની રાજધાની બનાવી હતી? તો કે ગુલમર્ગ રાજ્યની રાજધાની, પોતાના સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગ બનાવી અને પોતાના રાજ્યમાં અનેક પ્રદેશોને જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. કે બહમની રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ આ બે રાજાઓનું શાસન કેવું છે? નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી હતી. અહમદ શાહે ગુલમર્ગની રાજધાની બીડર ખસેડી. કે ગુલમર્ગની રાજધાની કઈ? બીડર. એ બીડરને ત્યાંથી ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી હતી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. મુહમ્મદ શાહનો ત્રીજો વજીર, મુહમ્મદ શાહ ત્રીજાનો વજીરનું નામ શું હતું? તો કે મહમૂદ ગવા. મુહમ્મદ શાહ ત્રીજાના વજીરનું નામ શું હતું? એવો પ્રશ્ન પૂછાય તો શું કહેવાનું? મહમૂદ ગવા નામનો વજીર હતો. તેણે સક્ષમ વહીવટ તંત્રની રચના કરી. કે જે પ્રમાણેનું નગર હોય એ પ્રમાણે એમાં વહીવટ તંત્ર ચાલવું જોઈએ. તે કેવું વહીવટ તંત્ર થયું? એક સક્ષમ વહીવટ તંત્ર, કે ટકી રહે એવું વહીવટ તંત્ર. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા કેવી બની હતી? મજબૂત બની હતી. શા માટે? કારણ કે ત્યારે વહીવટ તંત્રની રચના કેવી હતી? એક સક્ષમ તરીકે બનાવવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી. કે મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા કોના હાથમાં આવી? તેનો વજીરનું નામ શું હતું? કાસિમ બરીદ. તેના વજીરનું નામ મોહમ્મદ બીજાના વજીરનું નામ શું હતું? કાસિમ બરીદ નામનો વજીર હતો અને બધી સત્તા એના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો હતો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, જે હાલે અમદાવાદ તરીકે ઓળખાય છે, ત્યારબાદ છે ગોલકોડા, બીડર, બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું હતું. કે સમગ્ર સામ્રાજ્ય 5 ભાગમાં વિભાજિત થઈ ગયું. બીજાપુર, અહમદનગર, ગોલકોડા, બીડર અને બરાર આવી રીતે 5 સ્વતંત્ર રાજ્યોમાં તે વિભક્ત એટલે કે વિભાજિત થઈ ગયું હતું. ત્યારબાદ આવ્યો દિલ્હી સલ્તનત શાસનનો અંત.
દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206 કુતુબુદ્દીન એબક દ્વારા થઈ હતી. કોના દ્વારા? ઈસવીસન 1206 કુતુબુદ્દીન એબકે કરી હતી, જે આપણે આગળ જોઈ ગયા. અને 1206 થી લઈને 1526 એટલે કે 320 વર્ષ પછી ઈસવીસન 1526 ઇબ્રાહિમ લોદીના શાસનના અંતે સાથે તેનો અસ્ત થયો હતો. છેલ્લું શાસન કોનું હતું? તો કે ઇબ્રાહિમ લોદીનું શાસન હતું અને એના શાસન સાથે તેનો અંત થયો, અસ્ત એટલે કે અંત થયો હતો. આ લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા હતા. કે આ 300 વર્ષ દરમિયાન કેટલાક શક્તિશાળી એવા શાસકો અને કેટલીક વાર નિર્બળ સુલતાનોએ પણ શાસન કર્યું હતું. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તકડી છાંયડી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાય તેનું પતન થયું હતું. કે ઘણા રાજાઓ, ઘણા મુસ્લિમ મહારાજે અનેક તડકી છાંયડી જોઈ એટલે શું? કે ઘણાને સારા દિવસો, ઘણાએ સારા દિવસો જોયા, ઘણાએ ખરાબ દિવસો જોયા. પણ સારા અને ખરાબ દિવસો બધાના જીવનમાં આવે. કે સારા અને ખરાબ દિવસો જોતા જોતા ઉદય અને તેનો અસ્ત એ ન્યાય, કે જેનો ઉદય થાય છે એનો અસ્ત નિશ્ચિત છે, કે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નક્કી છે. એટલે કે દિલ્હી સલ્તનત શાસનનો ઉદય થયો હતો, પણ જે વસ્તુનો ઉદય થાય છે તેનો અંત નિશ્ચિત છે, કે અસ્ત એ ન્યાય તેનું પતન થયું હતું. તો આ આપણે હતું દિલ્હી સલ્તનત શાસનનો અંત. જો ચાલો શરૂઆતથી આપણે જોઈએ કે ચેપ્ટર 2 દિલ્હી સલ્તનતના શાસકો. તો સૌપ્રથમ આવ્યો ગુલામ વંશ જોયો, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ. ત્યારબાદ તે વંશજો વચ્ચે રાજ્ય વ્યવસ્થા જોઈ. ત્યારબાદ કિલ્લા અને તેના બાંધકામો આપણે જોયા. ત્યારબાદ વિજયનગર સામ્રાજ્યની રચના જોઈ. ત્યારબાદ બહમનીનું રાજ્ય જોયું અને છેલ્લે દિલ્હી સલ્તનત શાસનનો અંત કઈ રીતે આવ્યો તે આપણે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના સ્વાધ્યાય વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી ચેપ્ટરના દરેક વિડીયોની લિંક તમારી પાસે છે તો એકવાર જોઈ લેવું. જ્યાં ખબર ન પડે ત્યાં પૂછી લેવું. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.